ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 1 ની અંદર છેલ્લા 2-3 ટોપિકો એમાંનો એક અગત્યનો ટોપિક સીમિત પ્રક્રિયા, અંગ્રેજીમાં લિમિટિંગ રિએજન્ટ. લિમિટ એટલે આપણને ખબર છે કે લિમિટ એટલે ત્યાંથી આગળ કંઈ પૂરું થઈ ગયું. તો સીમિત પ્રક્રિયકનો અર્થ પણ કંઈક એ જ રીતથી આપણે યાદ રાખવાનો છે. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયાની અંદર બે પ્રક્રિયક આમ કહીએ તો ચાલશે કે a b gives નિપજ. આવી કોઈ દાખલા તરીકે કોઈ પ્રક્રિયા છે. પ્રક્રિયક a અને પ્રક્રિયક b એ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરી અને નિપજ બનાવે છે. અણુની દ્રષ્ટિએ વાત કરીએ તો પ્રક્રિયકના પ્રક્રિયકના પરમાણુ અથવા અણુની સંખ્યા 50 છે અને આના 60 b ના. તો એક એક અણુ પ્રક્રિયા કરી નિપજ બનાવશે, એમ બંનેના 50 અણુઓ પ્રક્રિયા કરીને નિપજ બનાવે છે. એ વપરાય ગયું, પૂર્ણ થઈ ગયું, એટલે લિમિટ પૂરી થઈ. આના 10 અણુ વધશે પણ હવે ખાલી માત્ર 20 છે એટલે પ્રક્રિયા આગળ વધશે નહીં. એટલે સીમિત પ્રક્રિયકની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે આપી શકાય કે જ્યારે કોઈ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકના અણુ અથવા પ્રક્રિયકના સાપેક્ષે એ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી પ્રક્રિયા આગળ થઈ શકતી નથી, તો એ પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક તરીકે ઓળખી શકીએ. અહીંયા બંનેની અંદર સ્પષ્ટ છે કે પ્રક્રિયક A એનું પ્રમાણ ઓછું છે અને એટલા માટે પ્રક્રિયક A સીમિત પ્રક્રિયક થશે. તો આવા સીમિત પ્રક્રિયકને આધારે કેટલું નિપજનું પ્રમાણ મળશે, કેટલો પ્રક્રિયક વપરાશે, કોણ સીમિત પ્રક્રિયક હશે, એવા કેટલા કોયડાઓ આપણે ગણવાના હોય છે. તો એના માટે અગત્યનો કોયડો એટલે ઉદાહરણની અંદર આપેલો કોયડો 1.5 કોયડો 1.5 રકમ જોઈએ તો ટેક્સ્ટ બુકમાં આપેલી છે રકમ, વાંચીએ. 50 કિલોગ્રામ N2 અને 10 કિલોગ્રામ H2 ને એમોનિયા મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા છે. ઉત્પન્ન થયેલા એમોનિયાની ગણતરી કરો. આ પરિસ્થિતિમાં એમોનિયાના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. અહીં નાઇટ્રોજન અને હાઇડ્રોજન એ બંનેનું દળ આપેલું છે. નાઇટ્રોજનનું દળ આપણે જે આપેલું છે એ છે 50 કિલોગ્રામ. ગ્રામમાં કન્વર્ટ કરીએ તો 50 ગુણ્યા 10 ની 3 ઘાત ગ્રામ. હાઇડ્રોજનનું જે દળ આપેલું છે એ છે 10 કિલોગ્રામ. તો આ થશે 10 ગુણ્યા 10 ની 3 ઘાત ગ્રામ. એમોનિયા કેટલો ઉત્પન્ન થશે એ ગણતરી કરવી છે. તો સૌપ્રથમ આપણે એમોનિયાના ઉત્પાદન માટેની હેબર વિધિ દ્વારા જે પ્રક્રિયા છે એ સમજીએ. એમોનિયાના ઉત્પાદન માટેની પ્રક્રિયા N2 H2 gives NH3 એમોનિયા. પ્રક્રિયા ઇનબેલેન્સ છે, સંતુલિત કરીએ તો નાઇટ્રોજનની સંખ્યા 2 એટલે 2 વડે ગુણાકાર કરીએ તો હાઇડ્રોજન 3 ગુણ્યા 6 અહીંયા બંનેનું મોલ પ્રમાણે જો વાંચન કરીએ તો સ્પષ્ટ છે કે 1 મોલ નાઇટ્રોજનની પ્રક્રિયા 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 2 મોલ એમોનિયા ઉત્પન્ન થશે. આણ્વીય દળની આધારે વાત કરીએ તો કહી શકાય કે 17 આનો 14 દુ 28 એટલે કે 28 ગ્રામ N2 ની પ્રક્રિયા 1 નો 1 ગણીએ તો 1 ગુણ્યા 6 એટલે કે 6 ગ્રામ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો 14 ને 3 17 ગુણ્યા 2 એટલે કે 34 ગ્રામ એમોનિયા ઉત્પન્ન કરીશું. તો પેલા દળ જે આપેલું છે
અહીંયા નાઇટ્રોજન નાઇટ્રોજન એ બંનેના મોલની ગણતરી કરીએ તો મોલ આ પ્રમાણે લખી શકીએ. મોલ N2 ના મોલ, તો મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. દળ આપેલું છે 50 ગુણ્યા 10 ની 3 ઘાત. આણ્વીય દળ એનું 28 ગ્રામ છે. 50 ભાગ્યા 28 કરવામાં આવે તો 50 ભાગ્યા 28 એટલે કિંમત મળે છે 1.785 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ. આ જ પ્રમાણે H2 ના મોલ સેમ સૂત્ર દળના છેદમાં આણ્વીય દળ આપણે આપેલું છે 10 ગુણ્યા 10 ની 3 ઘાત છેદમાં 2 એટલે 5 ગુણ્યા 10 ની કારણ કે એક હાઇડ્રોજન નો 1 તો હાઇડ્રોજન નો H2 થશે 2 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ. ત્રિરાશિને આધારે આપણે સીમિત પ્રક્રિયા નક્કી કરી શકીએ. 1 મોલ નાઇટ્રોજન સાથે 3 મોલ હાઇડ્રોજન પ્રક્રિયા કરે છે તો 3 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ સાથે કેટલા નાઇટ્રોજનની જરૂરિયાત ઉત્પન્ન થાય. એમ કહી શકાય 1 મોલ N2 સાથે 3 મોલ H2 વપરાય તો મારી પાસે નાઇટ્રોજનના મોલ છે 1.785 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ N2 સાથે કેટલા મોલ H2 વપરાય. 3 ગુણ્યા 1.785 ગુણ્યા 10 ની 3 ઘાત એના છેદમાં 1 ગણતરી કરીએ તો 1.785 ગુણ્યા 3 બરાબર 5.355 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ H2 વપરાયો. એટલે કે નાઇટ્રોજનનું દળ 50 કિલોગ્રામ અથવા 1.785 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ હોય તો એટલા હાઇડ્રોજનની જરૂરિયાત હોય, એટલા હાઇડ્રોજન વપરાય. પણ આપણી પાસે હાઇડ્રોજન છે 5 ગુણ્યા 10 ની 3 ઘાત. એનો મતલબ એમ કહી શકાય કે આના કરતા આ પ્રમાણ ઓછું છે. એટલે હાઇડ્રોજન જો બધો જ નાઇટ્રોજનનો ઉપયોગ કરવો હોય તો હાઇડ્રોજનનું પ્રમાણ એટલું હોવું જોઈએ, પણ એટલું નથી. માટે हम લખી શકીએ કે પરંતુ H2 ના મોલ 5 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ હોવાથી H2 સીમિત પ્રક્રિયક થશે. અહીં આપણે સીમિત પ્રક્રિયક કોણ થશે મળ્યું. હવે એમોનિયાના ઉત્પાદનની વાત કરીએ. કોઈ પણ પ્રક્રિયા માટે નિપજ છે એ સીમિત પ્રક્રિયા ઉપર આધાર રાખશે. એટલે અહીંયા આપણે નાઇટ્રોજનની સાપેક્ષે નિપજનું પ્રમાણ ન ગણતરી કરી શકીએ. સીમિત પ્રક્રિયા કોણ છે તો કે હાઇડ્રોજન. હાઇડ્રોજનની સાપેક્ષે એમોનિયાનું ઉત્પાદન નક્કી કરી શકીએ. તો અહીંયા એમ કહી શકાય કે 3 મોલ હાઇડ્રોજન થી 2 મોલ એમોનિયા ઉત્પન્ન થાય. 3 મોલ H2 થી 2 મોલ એમોનિયા ઉત્પન્ન થશે. તો મારી પાસે હાઇડ્રોજનના મોલ કેટલા છે? તો હાઇડ્રોજનના મોલ છે 5 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ H2 થી કેટલા મોલ એમોનિયા ઉત્પન્ન થશે. 2 ગુણ્યા 5 ગુણ્યા 10 ની 3 ઘાત એને ભાગ્યા એટલે 10 ભાગ્યા 3 5 દુ 10 એને ભાગ્યા 3 એટલે 3.33 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ એમોનિયા. એમોનિયાનું મોલમાં જથ્થો નથી પૂછ્યું, કેટલા કિલોગ્રામ અથવા દળ. તો મોલ બરાબર
આપણે જાણીએ છીએ મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. આપણે દળ મેળવવું તો દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. એમોનિયાના મોલ કેટલા મળ્યા તો 3.33333 એને ગુણ્યા 10 આણ્વીય દળ 17. તો 3.3333 એને ગુણ્યા 17 એટલે 56.667 એને ગુણ્યા 10 ગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે. અને કિલોગ્રામમાં કન્વર્ટ કરવો હોય તો 10 ન લખીએ એની જગ્યાએ કે લખી શકાય એટલે કે કિલો. તો 56.667 કિલોગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે. આ રીતથી એમોનિયાનું પ્રમાણ મેળવી શકાય. ત્યાર પછી ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ દ્રાવણોમાં થતી પ્રક્રિયા. દ્રાવણોમાં થતી પ્રક્રિયાની અંદર તો પહેલા દ્રાવણ ત્યાં સુધી તમે 8મા 9મા અથવા 10મા ધોરણની અંદર જોઈ ગયા છો કે દ્રાવણ એટલે પાણી અથવા કોઈ પણ દ્રાવકની અંદર કોઈ પદાર્થ દ્રાવ્ય કરવામાં આવે, ઓગાળવામાં આવે. ઓગાળ્યા પછી એની સાંદ્રતા. તો સાંદ્રતા તમારા માટે શબ્દ નવો છે. સાંદ્રતા એટલે એક સરસ ઉદાહરણ દ્વારા સમજીએ કે 1 ગ્લાસ પાણીની અંદર ચપટી ભરીને મીઠું નાખવું અથવા મુઠ્ઠી ભરીને જો મીઠું ઉમેરવામાં આવે તો ચપટી ભરેલું મીઠુંની સાંદ્રતા એટલે કે ખારાશ ઓછી હશે અને મુઠ્ઠી ભરીને મીઠું ઓગાળો તો એની ખારાશ વધારે હશે. તો બંનેમાં દ્રાવ્યનો જથ્થાનું પ્રમાણ અલગ અલગ છે. એટલે જેનું પ્રમાણ વધારે હશે એની સાંદ્રતા વધુ હશે અને જેનું પ્રમાણ ઓછું હશે એની સાંદ્રતા ઓછી હશે. તો સાંદ્રતા એટલે કે દ્રાવકની અંદર ઓગાળેલો જથ્થો એનું પ્રમાણનું માપન કરવું એટલે કે સાંદ્રતાનું માપન કરવું. ધોરણ 11 અને 12 ની અંદર બંનેની અંદર તમારે ઘણી બધી વખત સાંદ્રતાના માપન માટે અલગ અલગ સૂત્રોનો ઉપયોગ કરવાનો થશે. પહેલા કેટલા પ્રકારના સાંદ્રતાના માપન માટેની પદ્ધતિઓ વપરાય છે, કેટલા એકમોનો ઉપયોગ કરવામાં આવે છે, તો એ પહેલા નોંધીએ અને ત્યાર પછી 11મા ધોરણમાં આપણે કેટલો ઉપયોગ કરવાનો છે. પહેલા સાંદ્રતાના માપન માટે નોર્માલિટી કે જેને કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે, મોલારિટી કેપિટલ M, મોલારિટી સ્મોલ m, ફોર્માલિટી કેપિટલ F, ટકાવાર પ્રમાણ W/W આને કહેવાય દળથી ટકાવારી. W/V દળ કદથી ટકાવારી. V/V કદથી ટકાવારી. V/W કદ દળથી ટકાવારી. ટકાવારી હોય એટલે 100 વડે ગુણાકાર કરી અને મેળવી શકીએ. સેમ આ જ પ્રકારની ટકાવારીની જગ્યાએ ppm ppm parts per million. આપણા અભ્યાસક્રમની અંદર ઇવન 11 અને 12 ની અંદર પાર્ટ્સ પર મિલિયન જે છે એ માત્ર ને માત્ર દળ કદથી પાર્ટ્સ પર મિલિયન છે. દળ કદથી ppm. ત્યાર પછી મોલ અંશ. એટલા પ્રકારનું સાંદ્રતાનું માપન આપણા અભ્યાસક્રમમાં છે 11 અને 12 બંનેમાં. એમાં
11મા ધોરણની અંદર દળ ટકાવારી એટલે કે આ, બીજું મોલ અંશ, ત્રીજું મોલારિટી અને ચોથું મોલારિટી. આટલો જ માત્ર ને માત્ર 4 પ્રકારની સાંદ્રતાનો જ અભ્યાસ આપણે 11મા ધોરણની અંદર છે, બાકીના 12મા ધોરણમાં એનો ઉપયોગ આવશે. તો એમાંનું પહેલું તો દળથી ટકાવારી. સૂત્રો જોઈએ બધાના. દળથી ટકાવારી એટલે કે percentage W/W is equal to, સૂત્રો યાદ રાખવાની પણ જરૂરિયાત નથી. દળથી ટકાવારી, ટકાવારી એટલે ટકાવાર પ્રમાણ, દળથી એટલે અંશ અને છેદ બંનેમાં દળ ટકા હોય એટલે આપણને ખબર છે કેટલા વડે ગુણાકાર કરવો પડે એટલે 16. અંશમાં તો અંશમાં પણ દળ અને છેદમાં પણ દળ. અંશમાં તો જે પદાર્થ ઓગાળેલો છે મેળવેલા ગુણ, છેદમાં કુલ ગુણ. એ જ પ્રમાણે જે પદાર્થ ઓગાળેલો છે એટલે કે દ્રાવ્યનું દળ અને છેદમાં દ્રાવણ નું દળ. બીજી ભાષામાં વાત કરીએ તો જે ઘટક ઓગાળેલો છે ઘટકનું દળ છેદમાં કુલ ઘટકોનું દળ, એની અંદર જેટલા ઘટકો હશે એના કુલ ઘટકોનું દળ. આ પ્રમાણે આપણે બીજું સૂત્ર લખી શકીએ, ઘટકનું દળ છેદમાં કુલ ઘટકોનું દળ એને ગુણ્યા 100%. એટલે આ સૂત્રની મદદથી આપણે ટકાવાર પ્રમાણ મેળવી શકીએ. એના પછી બીજું મોલ અંશ કે જેને કેપિટલ X વડે દર્શાવવામાં આવે મોલ અંશ. મોલ અંશ એટલે અંશ એટલે ભાગ. મોલનો ભાગ. તો ભાગ પાડવા માટે આપણે ઘણી બધી વખત આવું લખતા હોય છે 1/2. એનો મતલબ એમ કહી શકીએ કે 1 નો બીજો ભાગ અંશ 1/2 એમ. મોલ અંશ એટલે એમાં એના કેટલા મોલ છે, તો મોલ અંશ માટેનું સૂત્ર સમજીએ. મોલ અંશ બરાબર ઘટકના મોલ એના છેદમાં કુલ મોલ. દાખલા તરીકે બે ઘટક હોય તો એક ઘટકના મોલ અને એના છેદમાં બંને ઘટકોના મોલનો સરવાળો, ઘટકના મોલ છેદમાં કુલ મોલ. જો બે જ ઘટક હાજર હોય તો આપણે એમ કહી શકીએ ઘટક 1 અને ઘટક 2 એ ના મોલ, ઘટક 1 ના મોલ n1, ઘટક 2 ના મોલ n2, તો કુલ મોલ n ટોટલ બરાબર n1 પ્લસ n2 લખી શકીએ. તો ઘટક 1 માટે એટલે ઘટક 1 ના મોલ અંશ કે જેને હું x1 કહું, x એટલે મોલ અંશ અને પહેલા ઘટક એટલે x1 ઇઝ ઇક્વલ ટુ ઘટકના મોલ એટલે એના મોલ કેટલા છે તો n1, એના છેદમાં તો એના છેદમાં n ટોટલ કુલ મોલ કે જેને આમ પણ લખી શકાય n1 પ્લસ n2. સેમ એ પ્રમાણે ઘટક 2 ના મોલ, તો ઘટક 2 ના મોલ અંશ x2 બરાબર n2 upon n1 plus n2. આ તો બે જ ઘટકોની વાત કરીએ. જો કદાચ 3 ઘટકો હોય તો આ પ્રમાણે n3 અને એ પ્રમાણે ગણતરી કરી શકે. આ બંને સૂત્રો પરથી સ્પષ્ટ છે કે x1 plus x2 is equal to n1 upon n1 plus n2 plus n2 upon n1 plus n2 છેદ સમાન છે બંનેનો સરવાળો એટલે n1 plus n2 upon n1 plus n2 is equal to 1. આનો અર્થ એમ થાય કે મોલ અંશનો સરવાળો હંમેશા 1 હોય છે. બે ઘટક છે તો બંને ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થાય. 3 ઘટકો હોય તો એના મોલ અંશનો સરવાળો 1 થશે. આમ જેટલા પણ ઘટકો હશે ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય છે. એના પછી મોલારિટી અને મોલાલિટી બંને
અગત્યના મુદ્દાઓ છે. બંનેને કમ્પેરિઝન એક સાથે કમ્પેર કરીને યાદ રાખી શકાય. મોલારિટી કે જેને મોલ પ્રતિ લીટર તરીકે પણ વંચાય છે. જ્યારે મોલારિટીને મોલ પ્રતિ કિલોગ્રામ, આનો અર્થ એમ થાય કે પ્રતિ લીટર કેટલા મોલ, એને શું કહેવામાં આવે તો કે મોલારિટી. એટલે મોલારિટીની વ્યાખ્યા આપી તો આને આધારે આપી શકાય કે પ્રતિ લીટર દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહેવામાં આવે છે. પ્રતિ કિલોગ્રામ દ્રાવકમાં હાજર મોલની સંખ્યાને મોલારિટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે યાદ રાખવા માટે આ રીતે યાદ રાખી શકે કે લીટી એટલે લીટર નહીં, કિલોગ્રામ. સૂત્રો બંનેના સરખા જ છે. કેપિટલ M બરાબર સૂત્ર આમ લખી શકાય, કેપિટલ M બરાબર દ્રાવ્યના મોલ એના છેદમાં દ્રાવણનું કદ લીટર. અહીંયા સ્મોલ m બરાબર દ્રાવ્યના મોલ એના છેદમાં કિલોગ્રામ છે. પણ કોનું તો કે દ્રાવણનું નહીં, પરંતુ દ્રાવકનું દળ. એ બરાબર સમજીએ, દ્રાવણ એટલે કે દ્રાવ્ય અને દ્રાવક બંને હશે. અને માત્ર ને માત્ર દ્રાવકનું દળ કિલોગ્રામમાં. આની આધારે મોલ બરાબર આપણે સૂત્ર જાણીએ કે મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. તો આની આધારે બીજું સૂત્ર લખી શકાય કે મોલ બરાબર લખું છું હું તો દ્રાવ્યનું દળ એના છેદમાં આણ્વીય દળ, એટલે અંશનો છેદ છેદમાં જશે. લખી શકાય કે દ્રાવ્યનું આણ્વીય દળ, દળના છેદમાં આણ્વીય દળ એટલે મોલ એને ગુણ્યા દ્રાવણનું કદ લીટર. જો કદ મારે લીટર ની જગ્યાએ ml માં લેવું હોય તો આને આધારે ત્રીજું સૂત્ર પણ આમ લખી શકીએ is equal to કદ ml માં તો 1000 વડે ગુણાકાર કરી દે એટલે ml નું છેદમાં છેદનો છેદ અંશમાં એટલે દ્રાવ્યનું દળ એના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ એને ગુણ્યા દ્રાવણનું કદ ml માં એટલે 1000 વડે ગુણાકાર કરીએ એટલે લીટરમાં કન્વર્ટ થશે. તો એ જ પ્રકારે એવા સૂત્ર મોલ બરાબર દ્રાવ્યનું દળ એના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ એને ગુણ્યા દ્રાવકનું દળ કિલોગ્રામ. કિલોગ્રામમાંથી ગ્રામમાં કન્વર્ટ કરીએ તો 1000 વડે ગુણાકાર કરવાનો પડે એટલે 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ એના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ એને ગુણ્યા દ્રાવકનું દળ કિલોગ્રામની જગ્યાએ આપણે ગ્રામમાં દર્શાવી શકીએ. તો આ રીતથી બંને મોલારિટી અને મોલારિટી આ બંને સૂત્રોની આ સૂત્રોનો ઉપયોગ કરી અને દાખલાઓ ગણતરી કરી શકીએ છીએ. કોયડો 1.6 બુકમાંથી રકમ જોઈએ તો પદાર્થ A ના 2 ગ્રામ 18 ગ્રામ પાણીમાં દ્રાવણ બનાવવામાં આવ્યું છે. દ્રાવ્યના દળ ટકાવાર પ્રમાણ ગણતરી કરો. એટલે પદાર્થ A નું દળ તો કે 2 ગ્રામ, પાણીનું દળ તો કે 18 ગ્રામ. તો આની ઉપરથી કુલ દળ કેટલું તો 18 ને 2 20 ગ્રામ. ટકાવાર પ્રમાણ મેળવવાનું તો percentage W/W કોણ તો કે દ્રાવ્ય કોણ છે તો કે પદાર્થ A is equal to A નું દળ પદાર્થ જે A છે એનું દળ એના છેદમાં કુલ દળ ગુણ્યા 100. એનું દળ 2 એને ભાગ્યા કુલ દળ 20 ગુણ્યા 100 એટલે કે 200 ભાગ્યા 20
જવાબ મળશે 10%. બીજો કોયડો 1.7. રકમ જોઈએ તો બુકમાં આપેલી છે કે 4 ગ્રામ NaOH ને NaOH નું દળ એટલું તો કે 4 ગ્રામ NaOH ને પાણીમાં દ્રાવ્ય કરી 250 ml દ્રાવણ બનાવેલું છે. એટલે કે દ્રાવણનું કદ કેટલું તો કે 250 ml. શું મેળવવાનું છે તો કે મોલારિટી ગણો. તો મોલારિટી બરાબર દળ વાળું છે એટલે આપણે સૂત્ર આ પ્રમાણે લખી શકીએ. દ્રાવ્યનું દળ એના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં લેવા માટે ml માંથી લીટરમાં કન્વર્ટ કરવા હોય m એટલે સ્મોલ m એટલે એનો મતલબ કહેવાય કે ગુણ્યા m ન લખીએ તો આમ લખી શકીએ m ન લખવું હોય તો એને ગુણ્યા 10 ની -3 લીટર -3 એટલે પોઈન્ટ ફેરવીએ તો 0.250 લીટર. કિંમત મૂકીએ. દ્રાવ્યનું દળ દ્રાવ્યનું આણ્વીય દળ તો સૌપ્રથમ આપણે NaOH નું આણ્વીય દળ મેળવીએ. NaOH નું આણ્વીય દળ બરાબર સોડિયમનું પરમાણ્વીય દળ, ઓક્સિજનનું પરમાણ્વીય દળ અને હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ આ બધાના પરમાણ્વીય દળ. સોડિયમનું પરમાણ્વીય દળ 23, ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 અને 1 એટલે આ થશે 40 ગ્રામ ઇન્ટુ મોલ. સૂત્રમાં કિંમત મૂકીએ. કેપિટલ M બરાબર દ્રાવ્યનું દળ એટલું તો કે 4 એને ભાગ્યા દ્રાવ્યનું એટલે કે NaOH નું આણ્વીય દળ 40 એને ગુણ્યા 0.250. 4 ભાગ્યા 40 એટલે 0.1 ભાગ્યા 0.250 એટલે કિંમત મળે છે 0.4 કેપિટલ M અથવા 0.4 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. મોલ પ્રતિ લીટર લખવું અથવા મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ આ રીતથી લખી શકાય. ત્યારબાદ કોયડો 1.8 બુકમાં રકમ જોઈએ તો 3 મોલર કેપિટલ M એટલે મોલારિટી NaCl દ્રાવકની ઘનતા 1.25 ગ્રામ ઇન્ટુ ml ઇન્વર્સ છે. દ્રાવણની મોલારિટી ગણો. તો 3 મોલર NaCl આપ્યું એમાંથી આપણે સ્મોલ m એટલે કે સૂત્ર લખીએ તો ખ્યાલ આવે કે આની અંદર દ્રાવ્યનું દળ એના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ એને ગુણ્યા દ્રાવકનું દળ કિલોગ્રામ. અહીંયા કઈ નથી આપ્યું પણ 3 મોલર એનો અર્થ આમ થાય કે 3 મોલર NaCl એટલે કે 3 ની જગ્યાએ લખી શકાય m ની જગ્યાએ મોલ પ્રતિ લીટર NaCl. આનો અર્થ NaCl ના મોલ કેટલા તો કે 3 અને બીજું તો કે દ્રાવણનું કદ કેટલું તો કે 1. અહીંયા NaCl ના જે મોલ આપેલા છે એ સીધા મોલનો ઉપયોગ કરી શકીએ. આની ઉપરથી તો કે મોલ ઉપરથી દ્રાવ્યનું એટલે કે NaCl નું દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ કેટલા છે કે 3 આણ્વીય દળ 23 35.5 એટલે કે 58.5 બેનો ગુણાકાર કરીએ તો 175.5 ગ્રામ શું થશે NaCl આ દ્રાવ્ય છે. દ્રાવણનું કદ 1 લીટર. કદ ઉપરથી દળ મળે કઈ રીતે તો ઘનતા ઉપરથી
ઘનતા બરાબર દળના છેદમાં કદ, તો દ્રાવણનું દળ બરાબર દળને સૂત્રનો કરતા બનાવીએ તો ઘનતા એને ગુણ્યા કદ. ઘનતા કેટલી આપેલી છે તો કે રકમની અંદર ઘનતા આપેલી છે 1.25 ગુણ્યા કદ 1 લિટર એટલે 1000 ml. ગુણાકાર કરીએ તો 1.25 ગુણ્યા 1000 એટલે 1250 ગ્રામ. શું મળ્યું તો કે દ્રાવણનું દળ. આપણે તો માત્ર ને માત્ર દ્રાવકનું દળ જોઈએ છે, તો લખી શકાય કે દ્રાવણનું દળ બરાબર દ્રાવ્ય વત્તા દ્રાવક આ બેનું દળનો સરવાળો. દ્રાવકનું દળ જોતું હોય તો દ્રાવ્યનું દળ આપણે દ્રાવણમાંથી બાદ કરીએ એટલે કે દ્રાવકનું દળ બરાબર દ્રાવણનું દળ માઈનસ દ્રાવ્યનું દળ. દ્રાવણનું દળ તો કે 1250 માઈનસ દ્રાવ્ય પદાર્થ NaCl એનું દળ બાદ કરીએ 175.5 ગ્રામ એટલે 1250 માઈનસ 175.5 એટલે દળ મળશે 1074.5 ગ્રામ. કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો 1.0745 કિલોગ્રામ. કિલોગ્રામમાં દ્રાવકનું દળ મળી ગયું. દળ આપણે જાણીએ છીએ આનું દળ 175.5 છે. આણ્વિય દળ પણ જાણીએ છીએ તો સ્મોલ m બરાબર સૂત્રમાં કિંમત મૂકીએ તો દ્રાવ્ય પદાર્થનું દળ 175.5 એના છેદમાં આણ્વિય દળ 58.5 એને ગુણ્યા 1.0745 ગુણાકાર અને ભાગાકાર કરીએ તો જવાબ મળશે 2.79 મોલર અથવા મોલ પ્રતિ કિલોગ્રામ.